સાહેબ સાહેબ હું એમ કહેતો હતો કે આપણે સર તમે નાની વાતમાં ખોટો ઈગો ચલાવી રહ્યા છો. અચ્છા તો તમને એવું લાગે છે કે મેં ખોટી દાજમાં એમને અંદર રાખેલા છે? સાહેબ 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 એમાં એના વતી હું માફી માંગુ. એને ખબર નથી ને તમારી, એટલે હું વાત કરી લો એની યાર. જતન આપણે છે ને સાહેબ અરે વાત કરવા આવ્યા છીએ. મને વાત કરવા દે. તું શાંતિથી ત્યાં બેસી જા, તું ચૂપ રહે. હા તો સાહેબ હું એમ કહેતો હતો કે આપણે થોડુંક બહાર હાટું વાટું કરી લે કેમ રે? મતલબ તમે કહો એટલા હું પૈસા તમને આપી દઈ, ખાલી મારે દિલીપ કાકાને છોડી દો. હે સાહેબ મૂકો ને બધું માળીએ. હે તમે બહુ મોટા મનના છો, બહુ સારા માણસ છો, માફ કરી દો ને. સારું હાલ, મૂકી દીધું બધું માળીએ. જોયું જતન, મેં તને કીધું તું ને સાહેબ બહુ સારા માણસ છે, બહુ મોટા મનના, એ માફ કરી દે. પણ મારી એક શરત છે. હા બોલો ને સાહેબ, શું છે તમારી શરત? દિલીપને લઈ જાઓ પણ ગાડી અહીંયા રહે. પણ સાહેબ આપણે છેલ્લી વાર મળ્યા હતા ત્યારે તમે એમ કીધું કે સાહેબ હવે બહુ થયું. હા હવે જો બાઇક પાછી નહીં મળે તો મારી પાસે બહુ બધા રસ્તા છે પાછી લેવાના. સર આમ તમે તું કાંઈ ન બોલતી મારી માં, મૂંગી મરજે. રસ્તા તો ઘણા મારી પાસે પણ છે. કાકા બહારથી આવતા હોય, એનું એક્સિડન્ટ થઈ જાય, એનું કિડનેપ થઈ જાય, અને તું હોય જોકર તારું પણ. ના સાહેબ, તમે ગાડી તમારી પાસે રાખો, ખાલી મારે દિલીપ કાકાને છોડી દો. બહુ મહેરબાની રહે. આમ ગામડાને માણા રહ્યા, અમારામાં એટલી બધી બુદ્ધિ ન હોય. ખાલી અમારા કાકાને છોડી દો. સારું એ છોડે ને. આભાર સાહેબ, આભાર. જતન હાલ, છોડી દીધે દિલીપ કાકાને. જતન હાલ.